દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। મેઘરાજા ગુજરાતને ગમરોડશે। લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે। એટલે જ કહી રહ્યા છે કે સાવધાન ગુજરાત। આગામી 48 કલાક રાજ્ય પર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટ એટલા માટે કારણ કે ગુજરાત પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે। એ 4 સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। 4 સિસ્ટમ સક્રિય છે હાલમાં। ડીપ ડિપ્રેશન, સાયક્લોનિક સર્ક્યુલેશન આવી 4 સિસ્ટમ સક્રિય હોવાથી અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આપને એ પણ જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ આવશે અને આખા ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે। ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સૌથી પ્રચંડ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને રેડ એલર્ટ કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। સૌથી પ્રચંડ વરસાદ આવશે અને આપ જોઈ શકો છો અહીંયા વાદળો પણ ઘેરાયેલા છે એટલે ક્યાંક ભારે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે અને સૌથી પ્રચંડ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવે આપ જુઓ રેડ એલર્ટ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે એ પણ આપને સમજાવી દઈએ ક્યાં કેવી આગાહી છે। તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર અને સુરત આ એ વિસ્તારો છે જ્યાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ છે, જ્યારે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ આ તરફ જોવા જઈએ તો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આટલા વિસ્તારમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે લોકોએ ખાસ સાવધાની રાખવી પડશે અને દરિયા કિનારામાં માછીમારોને પણ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે। આ તરફ જોવા જઈએ સૌરાષ્ટ્ર બાજુ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને બોટાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ભારે વરસાદ ત્રાટકી શકે છે અને જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ તરફ જોવા જઈએ તો ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલોક વિસ્તાર દક્ષિણ ગુજરાતનો એવો છે જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે અને હવે જોઈએ યલો એલર્ટ તો કચ્છ છે, પછી ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગર આટલો વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસી શકે છે અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આટલા વિસ્તારો એવા છે કે જ્યાં યલો કલર જોવા મળી રહ્યો છે અને ત્યાં કને સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આ આગાહી આગામી 48 કલાક માટે કરવામાં આવી છે એટલે આગામી 48 કલાક ખૂબ ભારે રહેવાના છે અને ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। લોકોએ પણ ખાસ સાચવવું પડશે। વરસાદ